નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફરને 13 વર્ષ થયા પૂર્ણ। ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવાર દ્વારા કરાઈ શાનદાર ઉજવણી। પોરબંદર ચોપાટી ગેટની કામગીરીમાં કોન્ટ્રાક્ટરને મનપાની નોટિસ। વીજતંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને માત્ર ₹15,500નો ફટકારાયો દંડ। કુતિયાણામાં ભ્રષ્ટાચાર થતો હોવાના ખુદ સુધરાઈ સભ્યના જ આક્ષેપ। નગરપાલિકામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની થઈ રજૂઆત। ઉપલેટામાં કોંગ્રેસે ₹1 કિલો ડુંગળી વેચી કર્યો અનોખો વિરોધ। પાકના યોગ્ય ભાવ ન મળતા રસ્તા ઉપર ઉતરીને ખેડૂતોએ ઠાલવ્યો રોષ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફરને આજે 13 વર્ષ પૂર્ણ થયા છે। છેલ્લા 13 વર્ષથી અવિરતપણે ગુજરાત ન્યૂઝ પોરબંદરે પોરબંદર જિલ્લા તથા આસપાસના વિસ્તારના તમામ નાના મોટા સમાચારો દર્શકો સુધી પહોંચાડ્યા છે અને લોકોની અસંખ્ય સમસ્યાઓને વાચા આપી લોકોનો અવાજ સરકારી તંત્ર સુધી પહોંચાડી પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું છે। 13 વર્ષ પૂર્વે ગુજરાત ન્યૂઝ પોરબંદરના મેનેજિંગ ડાયરેક્ટર અને જીટીપીએલ સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબના માર્ગદર્શનમાં તારીખ 14 મેના રોજ ગુજરાત ન્યૂઝ પોરબંદરની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારથી આજ દિન સુધી ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ સતત ખડે પગે લોકોના પ્રશ્નો માટે લડત આપી રહી છે। સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર હોય, પોલીસની દાદાગીરી હોય કે લાઇટ, પાણી, રોડ રસ્તાની નાનામાં નાની સમસ્યા હોય, લોકોનો અવાજ બની ગુજરાત ન્યૂઝ પોરબંદરે હંમેશા પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે। ત્યારે આજે ગુજરાત ન્યૂઝ પોરબંદરના 14મા વર્ષની શરૂઆતની જીટીપીએલ હાઉસ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જીટીપીએલના હેડ ભરતભાઈ બામણિયા, ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટર રાજભા જેઠવા, ચીફ એડિટર સંજયભાઈ ગોસ્વામી તેમજ ચેનલ હેડ અશોક થાનકી, મેનેજર બલવીરસિંહ જેઠવા, ચીફ રિપોર્ટર નિપુલભાઈ પોપટ તેમજ ટીશાવાળા, ચાંદ આહિર અને નેહા અટારા સહિતના સ્ટાફે ખાસ ઉપસ્થિત રહી તમામ કર્મચારીને શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા। તેમજ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે આ તકે હર હંમેશ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે સતત ખડે પગે રહેવાની નેમ વ્યક્ત કરી હતી। તો આ તકે ગુજરાત ન્યૂઝ પોરબંદરના મેનેજિંગ ડાયરેક્ટર અને જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબે ગુજરાત ન્યૂઝ પરિવારને જરૂરી તમામ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે લોકોના પ્રશ્નો માટે હંમેશા ખડે પગે રહેવા નેમ ધારણ કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદર ચોપાટી પર થઈ રહેલ ગેટના નવીનીકરણના કામમાં વીજ ચોરી સામે આવી હતી। ત્યારે પીજીવીસીએલ દ્વારા કોન્ટ્રાક્ટરને માત્ર ₹15,500નો દંડ ફટકારવામાં આવ્યો છે, જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે। પોરબંદરના ચોપાટીના ગેટનું હાલ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। આ ગેટની બાજુમાં આવેલા પાર્કિંગમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર શૌચાલય આવેલું છે। ગેટનું કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આ શૌચાલયમાંથી ગેટ સુધી ગેરકાયદેસર રીતે વીજ વાયર લંબાવીને કનેક્શન લઈ કામગીરી થતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। 3 માસ પૂર્વે ગેટના નવીનીકરણનું કામ શરૂ થયું હતું, ત્યારથી આ જ રીતે વીજ ચોરી કરીને આખું કામ ચલાવવામાં આવી રહ્યું હોવાનું શૌચાલયના કર્મચારીઓએ જણાવ્યું હતું। વિડીયો વાયરલ થયા બાદ મહાનગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હતું અને સેનિટેશન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ ગેરકાયદેસર વાયરો દૂર કરાવ્યા હતા। બીજી તરફ પીજીવીસીએલની ટીમ પણ હરકતમાં આવી હતી અને તુરંત સ્થળ પર જઈ સર્વે હાથ ધર્યો હતો। જોકે આ સર્વે બાદ કોન્ટ્રાક્ટરને માત્ર ₹15,500 જેવો નજીવો દંડ ફટકારવામાં આવતા આશ્ચર્ય સર્જાયું
જણાયું છે. મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં ચોપાટીના બંને ગેટનું કામ 1.5 કરોડથી વધુ રકમના ખર્ચે થઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે પ્રજાની આટલી મોટી રકમ અહીં ખર્ચાઈ રહી હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા આ કામના મોનિટરિંગ માટે કોઈની નિમણૂક કેમ ન કરી, અને જો કોઈની નિમણૂક કરી હતી તો તેના ધ્યાને આ વીજ ચોરી કેમ ન આવી. તેમજ મનપાના અધિકારીઓએ પણ અનેક વખત આ સાઇટની વિઝિટ કરી છે, પરંતુ તેઓના ધ્યાને વીજ ચોરી કેમ ન આવી તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે. બીજી તરફ અગાઉ મ્યુનિસિપલ કમિશનરે પેનલ્ટીનું જાહેર કર્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ પેનલ્ટી ફટકારવામાં આવી નથી, માત્ર નોટિસ આપી છે, જેમાં આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ મામલે મહાનગરપાલિકાના સિટી ઇજનેર દ્વારા કામ કરતી એજન્સી શ્રી ભીલનાથ કન્સ્ટ્રક્શનને નોટિસ ફટકારવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સામાન્ય નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાયા છે. આ ઈ-કેવાયસી ન કરનારને આગામી ₹2000નો હપ્તો નહીં મળી શકે તેવું તંત્ર દ્વારા જાહેર કરાયું છે. પોરબંદર શહેરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરતા ભૂગર્ભ ટાંકા આજે પણ ગાંધીજીના જન્મસ્થળ અને કસ્તુરબાના ઘર ખાતે હયાત છે, જે દુષ્કાળના સમયમાં ખૂબ જ ઉપયોગી બને છે. પાણી બચાવો જીવન બચાવો જેવા અનેક સૂત્રોની વાતો તો આપણે ત્યાં ખૂબ જ થતી હોય છે, પરંતુ ખરા અર્થમાં પાણીનો સંગ્રહ કરવામાં અને જરૂર પૂરતો જ ઉપયોગ કરવાના બદલે પાણીનો વેડફાટ પણ ખૂબ જ જોવા મળે છે. પાણીની અછતનો સાચો ખ્યાલ ત્યારે જ આવે છે જ્યારે ઓછો વરસાદ પડે અને જળ સંગ્રહનો અભાવ હોય. ખરા અર્થમાં વરસાદી પાણીને ખોટી રીતે વહેતું અટકાવી આ પાણીનો જો યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો પાણીની અછતમાં વર્ષો સુધી સંગ્રહ કરેલું પાણી આશીર્વાદરૂપ બનતું હોય છે. ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિર આસપાસનો વિસ્તાર કે જેને જૂનું પોરબંદર કહેવામાં આવે છે, ત્યાંના તમામ ઘરોમાં આજે જળ સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા વિશાળ ભૂગર્ભ ટાંકાઓ આવેલા છે. કીર્તિ મંદિરમાં આવેલા મહાત્મા ગાંધીના જન્મસ્થળ તેમજ કસ્તુરબા ગાંધીના જન્મસ્થળ ખાતે પણ ઊંડા ભૂગર્ભ ટાંકાઓ આવેલા છે. આ ટાંકાઓમાં વર્ષો સુધી પાણીનો સંગ્રહ કરવા છતાં પણ તે પાણી જરા પણ દૂષિત થતું નથી અને તેને પીવાના પાણી તરીકે પણ લોકો ઉપયોગમાં લેતા હોવાનું જાણવા મળ્યું છે. જૂના પોરબંદરમાં ભૂગર્ભ ટાંકાઓ વડે થતા જળ સંગ્રહના મૂલ્યને સમજી સૌ કોઈએ તેમાંથી પ્રેરણા લે તો દુષ્કાળના સમયે વર્તાતી પાણીની અછતથી ઘણા અંશે લોકોને રાહત મળી શકે તેમ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં ભ્રષ્ટાચાર થતો હોવાના નામે જ સમાજવાદી પાર્ટીએ નગરપાલિકાની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો, પરંતુ નગરપાલિકા સભ્ય અને સમાજવાદી પાર્ટીના જ એક ઉમેદવારે નગરપાલિકાના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કર્યા છે, ત્યારે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આમ તો કુતિયાણા નગરપાલિકા પહેલેથી જ વિવાદો અને સંઘર્ષોથી ઘેરાયેલી છે, કારણ કે છેલ્લા 30 વર્ષનું શાસન ભ્રષ્ટાચારયુક્ત હોવાના આક્ષેપો કરી ગત ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ પ્રચાર કર્યો હતો. ત્યારબાદ પ્રજાએ કુતિયાણામાં પરિવર્તન લાવી સમાજવાદી પાર્ટીને સત્તા સોંપી હતી અને સમાજવાદી પાર્ટી દ્વારા વિકાસના કામોની વાતો કરવામાં આવી હતી, પરંતુ હાલમાં ત્યાંના નગરપાલિકાના સભ્ય અને સમાજવાદી પાર્ટીના સુધરાય સભ્ય ડી.કે. સોંદરવાએ જ નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે, જેમાં તેમણે જણાવ્યું છે કે કુતિયાણામાં વિકાસના કામો થઈ રહ્યા છે, જેની 22 કરોડ ને 33 લાખ જેવી રકમ થઈ રહી છે. આ રોડ રસ્તાના કામોમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના સભ્યો તેમજ કર્મચારીઓ અંદરખાને વહીવટ કરતા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે આ આક્ષેપોથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ કુતિયાણા શહેરમાં રોડ રસ્તા, ગટરો અને પુલના કામો ચાલી રહ્યા છે, પરંતુ આ કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે. દિલીપભાઈ ખીમાભાઈ સોંદરવા, એડવોકેટ અને કોર્પોરેટર કુતિયાણા નગરપાલિકા. અત્યારે જે દેવંગી સર્કલથી પસવાડી રોડ સુધીનું જે રોડનું અને ગટરનું જે કામ ચાલે છે, તેમાં આ જે રોડના અત્યારે જે પુલિયાના કામ થાય છે, તે પુલિયાના કામમાં જે જમ્પિંગ બૂસ્ટર એટલે પુલને જમ્પ ન થવા દે અને જમ્પિંગ થાય અને પુલની આવરદા લાંબી સમય સુધી ટકી રહે એવું કોઈ કામ કરેલ નથી. અને આ પ્રજાના ટેક્સના જે 22 કરોડ અને 35 લાખ રૂપિયા જેવી જે રકમ સરકારશ્રીએ આપણા કુતિયાણાના વિકાસમાં ફાળવેલ છે, તો આ વિકાસના નામે આ લોકો ધબ્બો છે. અને મેં આ બાબતે કુતિયાણા નાયબ કલેક્ટરશ્રી
પોરબંદર કલેક્ટર સાહેબ શ્રી, કુતિયાણા મામલતદાર શ્રી, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી તેમજ મારે રાજકોટના પ્રાદેશિક કમિશનરશ્રીને લેખિતમાં અરજી કરીને આ કામ તાત્કાલિક ધોરણે બંધ કરે અને જરૂરી કાર્યવાહી કરે અને આ કામમાં પૂરી પરિપક્વતા સાથે અને સારી ગુણવત્તાનું કામ થાય એવી મારી માંગણી છે. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એના માટે શું કહેવું છે? અત્યારે હાલમાં દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર આગમ વેગથી ચાલુ રહ્યો છે. કોઈ પણ કામ કોઈ ભ્રષ્ટાચાર સિવાય થતું જ નથી. દરેક કામમાં ભ્રષ્ટાચાર છે. હું ખુદ આ કુતિયાણા નગરપાલિકા બોડીનો સદસ્ય રહીને આજે 14 મહિનાનું કામ થયું છે મારું બોડીમાં, પણ હજી લગી આ બોડીમાં કે કોઈ પણ કામમાં મને ક્યાંય કોઈ જાતની ખબર રહેતી નથી અને જે કામ થાય છે એ અંદરખાને થાય છે. અમુક કામ કાગળ ઉપર થાય છે, અમને કોઈ જાણ થતી નથી. અને ભવિષ્યની દ્રષ્ટિમાં મેં મારી ઉંમર 45 વર્ષ થઈ અત્યારે દરેક કામમાં મેં જોયું છે, નાની નાની કર્મચારી હોય કે મોટા કર્મચારી હોય, દરેક ઓફિસોમાં પ્યોર ભ્રષ્ટાચારથી કામો ચાલુ થાય છે. ભ્રષ્ટાચાર સિવાય એક પણ કામ થતું નથી એવી મારી કહેવાનું છે. તમારો આક્ષેપ છે કે નગરપાલિકામાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? નગરપાલિકામાં અગાઉ ભ્રષ્ટાચાર થયો તો કે નહોતો થયો એ હું ન કહી શકું, પણ હાલના તકમાં અમારા નગરપાલિકામાં જે પણ કામો થાય છે એમાં સફાઈના કામ વ્યવસ્થિત થાય છે. બાકી અન્ય કામો તો કોઈ અમારા હજી હાલની તકમાં કોઈ કામ ચાલુ થયા નથી. અને જો ક્યારે જ્યાં થશે તો હું મારી બોડીનો સભ્ય હશે તો પણ ભ્રષ્ટાચારની વિરુદ્ધ ગમે ત્યારે બોલીશ. કુતિયાણામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ધીમી ગતિએ ચાલી હોવાથી ખેડૂતો પરેશાન થયા છે, જેમાં 25 દિવસમાં 2470 માંથી માત્ર 96 ખેડૂતોના ઘઉંની ખરીદી કરવામાં આવી છે. કુતિયાણા શહેરમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં તારીખ 1 એપ્રિલે અગાઉની ખરીદી શરૂ થવાની હતી, પરંતુ નવા કોન્ટ્રાક્ટર હોવાને કારણે 20 દિવસ પછી ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી. આજે 1.5 મહિનાનો સમય વીતી ગયો છતાં ખેડૂતોના ઘઉંની ખરીદી ધીમી ગતિએ થઈ રહી છે, જેના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. 25 દિવસમાં માત્ર 96 જેટલા ખેડૂતોના જ ઘઉંની ખરીદી થઈ છે. જોકે આ બાબતે ગોડાઉન મેનેજર દ્વારા ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ખેડૂતો મોટી સંખ્યામાં હેરાન થઈ રહ્યા છે, કારણ કે રોજ 2 થી 3 ખેડૂતોના જ ઘઉંની ખરીદી કરવામાં આવે છે. જો આ રીતે જ ચાલશે તો આવતા વર્ષે પણ આ કામગીરી પૂર્ણ નહીં થાય. ત્યારે બીજી તરફ આ વિસ્તારના અનેક ખેડૂતોએ અનેક રાજકીય આગેવાનોને રજૂઆત કરી છે, છતાં કોઈ નિરાકરણ આવતું નથી તેવા પણ કેટલાક ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. કુતિયાણા ગ્રામ્યમાં અનેક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અને ચોમાસું પણ નજીક આવી રહ્યું છે, ત્યારે આ ઘઉંની વહેલી તકે ખરીદી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મારું નામ ચિરાગ વાછાણી, ગોડાઉન મેનેજર કુતિયાણા. ચિરાગભાઈ, આપણે ક્યારે ચાલુ કરવાની હતી ઘઉંની ખરીદી, ક્યારે ચાલુ થઈ? આપણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે 1/4/26ની રોજની આપણે ખરીદીનું ચાલુ હતું, પરંતુ જે તે સમયે નવા ટેન્ડર અને ટેન્ડરની પ્રોસેસ ચાલુ હોય, કોન્ટ્રાક્ટર નવા આવેલ હોય એટલે થોડુંક આપણે લેટ ચાલુ થયું હતું. 20/4/26ના રોજથી આપણે પહેલા ખેડૂત બોલાવવાનું ચાલુ કર્યું હતું. 20 દિવસ કેમ લેટ ચાલુ થયું? એટલે સાહેબ એમ જ છે કે પહેલા આપણે કોન્ટ્રાક્ટ છે એ 1 એપ્રિલથી જ નવા કોન્ટ્રાક્ટને બધું બદલાણું હતું, એટલે નવું સેટિંગ એ પછી ગોડાઉનની જે રેગ્યુલર કામગીરી છે આપણી પાસે ઘઉં ચોખા એક વિતરણ સમયસર પૂરું કરીને પછી આપણે બંને સાથે એ રીતના કામ ચાલુ કરેલું હતું. જેટલી આપણી પાસે સગવડતા હતી મજૂરની શરૂઆતમાં આ તે એનાથી જેટલું બેસ્ટ થઈ શકે એટલું આપણે કામ કરાવેલું હતું. ઘઉંના રજીસ્ટ્રેશન કેટલા થયા ટોટલ? આપણે કુતિયાણા લેવલે 2437 રજીસ્ટ્રેશન છે. કેટલા દિવસમાં કેટલા ઘઉં તોરાણા? આપણે તો અત્યારે તમને તારીખ આપું, 20 દિવસથી આજનો દિવસ ગણો તો 25 દિવસ જેવું નીકળી ગયું છે. 15 તારીખને 14 તારીખે તો એટલા નીકળી ગયા છે. તો અત્યારે આપણે ઓલરેડી 138 SMS કરી દીધા છે. એમાંથી 96 જણાના આપણે ખેડૂતના ઘઉં જોખાઈ ગયા છે અને 515 ટનની આપણે ખરીદી કરેલ છે. 25 દિવસમાં 96 માત્ર તોરાણા છે તો કેટલા મહિના લાગશે? કારણ કે 2400 જેટલો રજીસ્ટ્રેશન છે તો ધીમી બહુ ગતિ નથી. નહીં સાહેબ, ખેડૂતો હેરાન થઈ રહી છે. નહીં, અમને ખેડૂતને છે અહીંયા આગેવાનો આ તે બધા મળી ગયા છે. અમે પણ ઉપર રજૂઆત કરી છે કે કોઈ પણ આનું સોલ્યુશન કરીને જેમ બને એમ ઉપરથી પણ અમે જે આપણા અધિકારીઓ છે એને પણ અમે રજૂઆત કરી દીધી છે કે ખેડૂતનું
આવે છે, ઉગ્ર રજૂઆત કરે છે. તો આનો આપણે છે તો અમને પણ કહેવામાં આવ્યું છે કે હવે 2 દિવસમાં આપણે બધું સિસ્ટમ ગોઠવાઈ જશે, નવા મજૂરો, નવી ગોડાઉનો અને નવા કાંટા ને આ બધું ગોઠવાઈ જશે. સાહેબ, ગોઠવાશે. ચોમાસું નજીક આવી રહ્યું છે. આજે જ ઉત્તર પ્રદેશની અંદર વાવાઝોડું. આવી કપરી પરિસ્થિતિમાં ખેડૂતો પાસે રાખવા માટે કોઈ જગ્યા નથી હોતા. રોજ માત્ર 2 કે 3 4 ખેડૂતોનો ચોખા છે, તો ખેડૂતોને આફત આવશે તો ખેડૂતોનો શું થશે? એ વાત સાચી છે, પરંતુ છેલ્લા 6-7 દિવસથી જે પ્રમાણે આપણે હતી એ પ્રમાણે 10-10, 15-15 આપણે મેસેજ કરીએ છીએ. પરંતુ એક છે આમાં એક અનલિમિટેડ આપણે ઘઉંનું છે, એટલે થોડુંક વ્યવસ્થા એ રીતની નક્કી રહી રહેશે. રોજ કેટલા ઘઉં આવશે એ નક્કી રહેતું નથી. મગફળી હતું તો એમાં આપણે નક્કી રહેતું હતું, પણ જે ઘઉં આવે છે પણ તોરવા વાળા ઓછા હોય, મજૂર ઓછા હોય, તો એના માટે ના છે પ્રોબ્લેમ છે. એ બધા આપણે લેટર ને આ તેને આપણે ઉપર બધું જે તે સમયને ધ્યાન બધું દોરી દીધું છે. તેને પણ આપણે નોટિસ ને બધું જે તે સમયે આપણે હેડ ઓફિસથી અપાઈ ગયું છે. પરંતુ હવે જે પ્રમાણે અત્યારનો માહોલ પ્રમાણે છે, જે આપણે રજૂઆત અમે કરી છે, 1-2 દિવસમાં ક્યાંક કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી દેખાતી નથી. મેં તમને કીધું એમ કે મજૂરનું થોડુંક ઓછું છે, બધું છે. એટલે કહું છું ને, આપણે બધા આપણે નોટિસોને બધી આપણે DSM કચેરીથી તેને વારંવાર આપણે આપેલ જ છે. મારા લેવલથી 3 વખત છે, ત્યાંથી પણ 2-3 વખત આપવામાં આવેલ છે. ખેડૂતોનો શું વાક એમાં? સાચી વસ્તુ છે, પણ હવે જે છે તે હું મારી પરિસ્થિતિ અત્યારે આવી છે. હું ચૌટા ગામનો છું, ખેડૂત એક દેવતભાઈ કારાભાઈ નંદાણીયા. આજે અર્જુનભાઈ, પીઠાભાઈ અને લીલાભાઈ ભાજપના પ્રમુખ અને અમે ત્રણે પુરવઠા અધિકારી પાસે આજે ગયા હતા ગોડાઉને, જ્યાં ઘઉં તોરાતા હતા. અહીંયા એમને પૂછવામાં આવ્યું કે ભાઈ ઘઉંમાં કેમ આવી ઢીલી નીતિ હાલે છે? તો એ લોકોએ એવું કીધું છે કે 2400ની માથે કંઈક નોંધણી કરેલી છે, અને હાલમાં 1.5 મહિનામાં એ લોકોએ જ્યારે ઘઉંની ખરીદીની તારીખ 1લી તારીખથી આજે 1.5 મહિનો થયો. 1.5 મહિનામાં 140 જણા બોલાવ્યા, એમાં 97 જણાના ઘઉં તોરાણા છે. તો આનો મેં હિસાબ કર્યો તો આ પૂણા 2 વર્ષે ઘઉં તોરાઈ રહીએ એવી ધીમી ગતિએથી કામ ચાલે છે. ને એ લોકોને મેં કહેવામાં આવ્યું કે ભાઈ આવી રીતે શું છે, તો ઉપરથી સરકારની નીતિ કે મેલી છે અને આ લોકોના ઘઉં ન તોરવા માટે કે આવી રીતના હાલે છે કે ઉપરથી અમને દબાણ છે. પણ આવો કોઈ GR હોય તો બતાવો. પણ મને એવું લાગે છે કે આ ભાજપ સરકારને આ જિલ્લાની અંદર બદનામ કરવા માગતા હોય એવું લાગે છે. આ અધિકારીઓ એની મનમાની કરે છે. વારંવાર રજૂઆત કરવા છતાં આજની તારીખમાં ઘઉં તોરવામાં આવેલા નથી. અને હવે પછી આવતા દિવસોમાં જો તાત્કાલિક 50-60 જણાના જો ઘઉં તોરવામાં નહીં આવે એક દિવસના, તો અમે કંઈક ઉગ્ર આંદોલન કરશું એવી પણ અમારી ચીમકી છે. ટેકાના ભાવની ખરીદી માટેના આ ગોડાઉન ખાતે પૂરતા પ્રમાણમાં માણસો પણ નથી, જેથી મજૂરોની સંખ્યામાં વધારો કરવામાં આવે તો ઘઉંની ખરીદી સરળ થઈ શકે તેવી પણ માંગ ઉઠી છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરની ગોઢાણીયા કોલેજ ખાતે વોટર બેઝ એર પ્યુરિફાયરનું નિર્માણ કરાયું છે. મિકેનિકલ વિભાગના વિદ્યાર્થીઓએ આ નિર્માણ કર્યું છે, ત્યારે કોલેજના ટ્રસ્ટીઓ અને પ્રોફેસરોએ અભિનંદન પાઠવ્યા હતા. પોરબંદરની ડોક્ટર VR ગોઢાણીયા એન્જિનિયરિંગના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના ડિપ્લોમા અંતિમ વર્ષના વિદ્યાર્થી મંથન આડતિયા અને વિસ્વય ગોસ્વામીએ આ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં એન્જિનિયરિંગ કોલેજના ડાયરેક્ટર કાંધલભાઈ જાડેજાના નેતૃત્વમાં અને પ્રોફેસર ધવલભાઈ ભરડાના માર્ગદર્શન હેઠળ એક રૂમની હવાને સ્વચ્છ કરતો 18 કિલો વજનનો ઇલેક્ટ્રિકથી ચાલતા વોટર બેઝ એર પ્યુરિફાયરનું નિર્માણ કરી એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાએ સ્કિલ ડેવલપમેન્ટની પહેલને આવકારીને અભિનંદન સાથે શુભકામના પાઠવી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં ખેડૂતોની પડતર માંગણીઓ અને ખેતીમાં વધતા ખર્ચના મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં ભાજપ સરકારને જગાડવા કોંગ્રેસે બજારમાં ₹1 કિલો ડુંગળી વેચીને નવતર વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોના પાકના યોગ્ય ભાવ ન મળતા રસ્તા ઉપર ઉતરીને રોષ ઠાલવ્યો હતો. કૃષ્ણકાંત જોટાઈ, ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ. છેલ્લા કેટલાક સમયથી ભાજપની સરકારની જે ખેડૂત વિરોધી નીતિઓ છે એને કારણે સૌરાષ્ટ્રનો અને દેશનો ખેડૂત પાયમાલ થતો જાય છે. આ સરકાર સુધી આ ખેડૂતની પાયમાલીનો અવાજ પહોંચાડવા માટે આજે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરી અને ડુંગળી ₹1 કિલો ડુંગળી વેચવાનું નક્કી કર્યું કે ખેડૂતોની પડતર કિંમતથી પણ ઓછા ભાવે ડુંગળી વેચવી પડે એવી ખેડૂતોની હાલત છે. બીજી બાજુ આજ ખેતી ઉત્પાદન કરતો પાક પકવવા માટે ખેડૂતોને જે ખાતર જોઈએ છે થેલીએ ₹700 જેવો જંગી ભાવ વધારો કરી
અને ખેડૂતોને રાતે પાણીએ રોવરાવતા કર્યા છે. જ્યારે બીજી બાજુ સરકાર આ દેશના પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરે છે. છેલ્લે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી ત્યારે આપણે સૌએ જોયું કે સમગ્ર ગુજરાતમાંથી 2400 જેટલી એસટીની બસોને બંધ કરી દીધી અને માણસોને લઈ જવા માટે આડેધડ પૈસાનો ઉપયોગ કર્યો અને પૈસાનો બેફામ દુરુપયોગ કરીને પણ પોતે દુરુપયોગ કરે છે. અને બીજી બાજુ લોકોને કહે છે કે તમે ડીઝલ બચાવો, ડીઝલના વાહનનો ઓછો ઉપયોગ કરો, સોનું ઓછું કરી દો અને પોતાનો જે દુરુપયોગ છે એ ક્યાંય કરતા નથી. આ સમગ્ર બાબતને ઉજાગર કરવા માટે આજે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં અમે સરકાર સુધી સરકારની નીતિઓ ખોટી છે એ બતાવવા માટેનો એક નવતર કાર્યક્રમનું આયોજન કરેલ હતું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા સમગ્ર ગુજરાતની અંદર આજે પારાવાર મોંઘવારીનો માર, ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ખેડૂતોના ખેતરની અંદર પાક માટે રાસાયણિક ખાતર ડીએપી હોય, 1232 હોય, એનપી હોય, આ ખાતરોની અંદર મોટો પોતિંગ વધારો 700 રૂપિયા સુધીનો વધારો એક હારે ઝીકી દીધો. ખેડૂતોની પાયમાલી તરફની આજે સરકારે નિર્ણયો લીધા છે, એનાથી પરેશાન છે ખેડૂતો. ત્યારે ખેડૂતોની જણસીના ભાવ નથી, એક પણ જણસીનો. ગઈકાલે સરકારે ટેકાના ભાવ ખેડૂતોને માત્ર બનાવટ કરવા માટે 50 રૂપિયાના માત્ર રૂપિયા વધારી અને ટેકાનો ભાવ વધાર્યો છે. ત્યારે ખેડૂતોની કુર મસ્કરી કરવામાં આવે છે. ખેડૂતોની ડુંગળી અને જેવા પાકો છે એનો હાવ નહીવત ભાવ છે, જે બજારની અંદર અને ખેડૂતોને શેડે નાખી દેવી પડે એવી પોઝિશન આપે છે. અને 1 વીઘાના ખેડૂતોને લડવા માટે 10,000 રૂપિયાનો ખર્ચ થયો છે. ત્યારે ખેડૂતોને 1 વીઘે 15 થી 20,000 રૂપિયાની નુકસાની ભોગવીને ખેડૂતોએ આજે આ જણસી પાયમાલી તરફ ખેડૂતો ધકેલાઈ ગયા છે. ત્યારે આ સરકાર જાતિની બેરી મૂંગી સરકારને જગાડવા માટે આ ગુજરાતની જનતા, આ સૌરાષ્ટ્રની જનતા, આ ઉપલેટાની જનતા ના આજે અમે જગાડવા માટેનો આ કાર્યક્રમ કર્યો છે અને લોકોને બતાવવા માટે કે આ સરકારથી સૌ જાગી જાઓ. આ ખેડૂત વિરોધી સરકાર છે, આ સરકારને ઓળખી લેવાની જરૂર છે. પોરબંદરના માણેક ચોક વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ લારી રાખનારા 6 ધંધાર્થીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ રેકડી ન રાખવા ધંધાર્થીઓને અનુરોધ કર્યો હતો. કીર્તિ મંદિર પોલીસ મથકના કોન્સ્ટેબલ અંકિતા અર્જણ જણકાટ, કિશોર માલદેસિંહ રખિયા અને હોથી અર્જણ મોઢવાડિયાએ માણેક ચોક પાસે જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ લારી રાખનારા 6 ધંધાર્થીઓ સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં ખાપટ નાગબાપાના મંદિર પાસે રહેતી પ્રભાબેન પ્રવીણ વાઘેલાએ મસાલાની લારી, બોખીરા રામદેવપીરના દ્વારા પાસે રહેતા સાજણ ભીમાવદરે શ્રીફળની લારી, જ્યુબેલી હાથી કેમિકલ પાસે રહેતી હસમુખ બાબુ ચુડાસમાએ ફ્રૂટની લારી, ઠક્કર પ્લોટ સિંધી જમાતખાના પાસે રહેતા સિકંદર કરીમ બેગે પાઉં ખારી સહિતની બેકરીની ચીજવસ્તુઓની લારી, ખાપટ નાગબાપા મંદિર પાસે રહેતા પ્રવીણ દિલીપ પરમાર અને રાકેશ દિલીપ પરમારે મસાલાની લારી સરેઆમ રસ્તા ઉપર ભયજનક રીતે અને માણસોને તેમજ ટ્રાફિકને અવરજવરમાં અડચણરૂપ થાય તે રીતે ઊભા રાખતા તમામ સામે ગુનો દાખલ થયા હતા. ઉપરાંત કીર્તિ મંદિર પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને ધંધાર્થીઓને ટ્રાફિકને અડચણરૂપ કે નડતરરૂપ વસ્તુઓ ન રાખવા અનુરોધ કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકના કેશવ ગામે રહેતા એક યુવાન પર હુમલાની ઘટના બની હતી, જેમાં આ યુવાન ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. કેશવ ગામે રહેતા અશોક ભૂરાસિંહ રખિયા નામના યુવાન પર હુમલો થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેના પત્નીએ મીડિયાને એવું જણાવ્યું હતું કે ગામમાં જ રહેતા એક શખ્સે તેના પર હુમલો કર્યો છે. ત્યારે પોલીસે તેના નિવેદનની તજવીજ હાથ ધરી છે. મારું નામ જસુબેન, એ મારા ઘરવાળા હે. એને માનસિક બીમારી વાળો એક ભાઈ હતો ને, અહીંયા માર્યો. એનું નામ અર્જનભાઈ કેસવાલા, કેશવ. બરડા પંથકના પારાવાડા ગામે જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા છે, જેમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગામના જ 2 શખ્સોને ઝડપી લીધા હતા. જોકે અન્ય એક શખ્સ આ દરોડા દરમિયાન નાસી જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઝાલા અને તેનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પારાવાડા ગામ તરફ જતા બાતમી મળી હતી કે અહીં પારાવાડા ગામના તળાવના કાંઠે બાવળની કાટમાં કેટલાક શખ્સો જુગારની મોજ માણી રહ્યા છે. ત્યારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા પારાવાડા ગામના જ વનરાજ પોપટભાઈ મોઢવાડિયા અને બાબુ ભીમાભાઈ ઓડેદરા નામના આ બંને શખ્સોને ₹1530ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જોકે આ દરોડામાં મોરાણા ગામે રહેતો વિક્રમ દેવસિંહભાઈ કારાવદરા નામનો આ શખ્સ નાસી ગયો હતો. ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર પંથકના બગવદર ગામેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે. જેમાં પોલીસે ભાવપરા ગામે રહેતા પુંજા સૌદાસભાઈ ગોઢાણીયા નામના આ શખ્સને 4 રસ્તા પાસેથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના રાણા કંડોણા વાડોતરા રોડ નજીકના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે. જેમાં પોલીસે નિલેશ મગનભાઈ પરમાર નામના આ શખ્સના મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદર પંથકના ટુકડા મિયાણી ગામે એક વાડીમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે. જેમાં પોલીસે મરસિયા સીમમાં રહેતા લખમણ કાનાભાઈ ઓડેદરા નામના આ શખ્સની વાડીમાંથી દારૂ બનાવવાના આથા સહિતના મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની સફરને 13 વર્ષ થયા પૂર્ણ. ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવાર દ્વારા કરાઈ શાનદાર ઉજવણી. પોરબંદર ચોપાટી ગેટની કામગીરીમાં કોન્ટ્રાક્ટરને મનપાની નોટિસ. વીજતંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને માત્ર ₹15,500નો ફટકારાયો દંડ. કુતિયાણામાં ભ્રષ્ટાચાર થતો હોવાના ખુદ સુધરાઈ સભ્યના જ આક્ષેપ. નગરપાલિકામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની થઈ રજૂઆત. ઉપલેટામાં કોંગ્રેસે ₹1 કિલો ડુંગળી વેચી કર્યો અનોખો વિરોધ. પાકના યોગ્ય ભાવ ન મળતા રસ્તા ઉપર ઉતરીને ખેડૂતોએ ઠાલવ્યો રોષ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.